સમાચારમાં વાત કરીએ વિરોધ કરનારા સરકારી કર્મચારીઓને ડિટેન કર્યા પછીનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગર પોલીસે સવારે ડિટેન કરીને આખો દિવસ વાનમાં ફેરવ્યા હતા। મોડી રાત્રે મહિલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ન ઉતારવાનો પણ આરોપ લાગ્યો છે। મહિલા કર્મચારીઓ પોલીસે જ્યાંથી લીધા ત્યાં ઉતારવાની વિનંતી પણ કરી હતી। સવારથી જ ડિટેન કરીને મોડી રાત સુધી મુક્ત ન કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હજી સુધી અમને છાવણી ઉપર ઉતારવાનું કીધું। અમારી જોડે લેડીઝ છે, બધી બહેનો છે, એ લોકોને બધાને અલગ અલગ વાહન પકડીને પોતપોતાના વિસ્તારમાં જવાનું છે। તો ક્યાં લઈ નથી જતા? આટલું અંધારું થઈ ગયું છે છતાં અમને છોડતા નથી અને અમને ક્યારના 10 મિનિટનો રસ્તો છે ને ગોળ ગોળ ગાંધીનગરમાં ફેરવે છે। અમે રસ્તો જોયો નથી, સાવ અજાણ્યા છીએ, બધા બહારથી આવ્યા છીએ અને આટલી લેડીઝને હેરાન કરે છે। ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી કરતી, ઉલટાની આ સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે। આટલી રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું છતાં અમને અમારી જગ્યાએ ઉતારતી નથી। છાવણીની જગ્યાએ ઉતારવાના બદલે આખા ગાંધીનગરમાં ફેરવે છે। ક્યારના કહે છે કે અમને છાવણીની જગ્યાએ ઉતારો, હજી ઉતારતી નથી ગાંધીનગર પોલીસ। સહકાર દેવાની બદલે અમને સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે। આમાં બેનો દીકરીઓ છે, આમાં બેનો દીકરીઓ કેમની છે? અમે કોઈ રસ્તા જોયા નથી, અમારા માટે અજાણ્યું છે। ગાંધીનગર જિલ્લો અજાણ્યો છે, ક્યાંથી ક્યાં જવું ખબર નથી। બેનો જોડે હેરાન કરે છે પોલીસ। બેનો જોડે કોઈ બી બનાવ બની ગયો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે? પોલીસ રક્ષક છે કે ભક્ષક થવાની નીકળી છે? પોલીસ બહેનોની સ્ત્રીની રક્ષા કરવાની હોય, આજે સ્ત્રીની ભક્ષક થઈને પોલીસ રસ્તા ઉપર ઉતરી ગઈ છે। આ બહેનોને અંધારી રાતે ફેરવે છે, ક્યાંની કલાકથી ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી આપતી। અમે શું ગુનો કર્યો છે? અમે આતંકવાદી છીએ? અમે સરકારના કર્મચારી છીએ, અમારો હક માંગવા નીકળ્યા છીએ। આવી રીતે સ્ત્રીઓને હેરાન કરે છે, સ્ત્રી કર્મચારીને। અમારા માટે ગાંધીનગર જિલ્લો સાવ અજાણ્યો છે। અત્યારે અંધારું થઈ ગયું છે, ચોર અમને ગમે ત્યાં ઉતારી નાખશે। બેનની માથે કઈ પણ થયું તેની જવાબદારી શું? ગાંધીનગર પોલીસની છે કે સરકારની છે? તો ગાંધીનગર પોલીસ પર અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વિરોધ કરનારા સરકારી કર્મચારીઓને ડિટેન કર્યા પછીનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે। મહિલાઓએ અનેક આક્ષેપ કર્યા છે। ગાંધીનગર પોલીસે સવારે ડિટેન કરીને આખો દિવસ વાનમાં ફેરવ્યા હતા। મોડી રાત્રે મહિલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ન ઉતારવાનો પણ આરોપ લાગ્યો છે। મહિલા કર્મચારીઓ પોલીસે જ્યાંથી લીધા ત્યાં ઉતારવાની વિનંતી પણ કરી હતી, છતાં પરંતુ આવી ઘટના બની છે જેમાં મહિલાઓએ અનેક આક્ષેપ કર્યા છે।